શિનોર તાલુકામાં પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। શિનોર તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની સાદલી શિનોર બેઠક માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય રંગમાં રંગાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને વડોદરા જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી। ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપના તમામ ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ આ ચૂંટણીમાં બહુમતી સાથે જીત હાંસલ કરશે। હવે નજર રહેશે મતદાન અને પરિણામ પર, જ્યાં મતદારોનો ચુકાદો નક્કી કરશે શિનોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ। આગામી યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે શિનોર તાલુકા પંચાયતના ઉમેદવારો માટે અને જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા છે અને આ આજે શિનોર તાલુકાની 16 બેઠકો માટે જે ચૂંટણી યોજાનારી છે એમાં ભારતીય જનતા પાર્ટીના 16 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યા છે અને આ ચૂંટણીમાં આ વખતે શિનોર તાલુકામાં 16 બેઠકો ભારતીય જનતા પાર્ટીની જીતવાની છે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। ગામે ગામથી એવો સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને બધા જ લોકોને સાથે રાખી, બધા કાર્યકરોને સાથે રાખી ઉમેદવારો પસંદગી કરવામાં આવ્યા છે। આ ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર અને તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય એ બધી જ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે। એના જે વિકાસના કામો જે તાલુકામાં થયા છે એના સીધો ફાયદો અમને ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે। અમારા સાંસદ સભ્ય મનસુખભાઈ, અમારા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા પણ જે મોટા કામો આ વિસ્તારને શિનોર તાલુકામાં જે કરવામાં આવ્યા છે એ વિકાસના કામોને અનુલક્ષીને અમે પ્રજા પાસે મત માંગવા માટે જવાના છે ને વિકાસના નામે અમે મત અમને 100% શિનોર તાલુકાની જનતા આપવાની છે અને આ વખતે અમે 16 બેઠક ભારતીય જનતા પાર્ટીની જીતવાના છે। સાથે સાથે 2 જિલ્લા પંચાયતની બેઠકો પણ છે, શિનોર અને સાદલી, એ પણ બંને બેઠકો આગામી વર્ષે પણ અમારી જ હતી અને આ વખતે પણ અમે જાળવી રાખવાની બંને બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થનાર છે।